માળિયાહાટીના રેલવેનો 7.5 કરોડના ખર્ચે બનેલ અંડરબ્રિજ બન્યો સ્વિમિંગ પુલ. બાળકો નહાતા હોવાનો વિડીયો બન્યો વાયરલ. માળિયાહાટીના શહેર રેલવે દ્વારા લોકોને ફાટકમાંથી મુક્તિ મળે તે માટે 3.5 કરોડ જેટલી રકમ ખર્ચી આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને હાલ ચોમાસામાં વરસાદને લઈને બ્રિજમાં પાણી ભરાયા છે. ત્યારે આજે સવારે બ્રિજમાં બાળકો તુબાકા મારતા નજરે ચડતા વિડીયો થયા વાયરલ. આ બાળકો સાથે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જવાબદાર કોણ? રેલવે તંત્ર, સ્થાનિક તંત્ર કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તે સવાલ છે. હાલ સ્થાનિકો દ્વારા યોગ્ય પગલાં લેવા માટે થઈ રહી છે માંગ. સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.